તું કશું કામ કરતો નહીં અને મારા પેલા ભલાભાઈ છોકરો અમેરિકા ફરે અને પૈસા વાળા થઈ જાય એમનું ક્ષેત્ર જો અને આપણું ક્ષેત્ર જો હવે વખાણવા માટે રૂપો આવતો નહીં. હા મારે તો હવે કશું થયું નહીં. હું કરું હવે આ છોકરો કશું કરતો નહીં, ખેતરમાં કોઈ થતું નહીં અને પાણી લાવે પીએ થોડું. હું તો કંટાળી જો આવા પાણી પાવામાં નખરો કરતો હોય. શું કરવું મારે? આપણો ખેતર હોમમાં પેલા સીધરા રે ને એ બધો આપણો ખેતર આ ખેતર આ પેલા ભાઈ ને આપણા ભાઈ પેલા ગોવા ભાઈ નું હતું એ આવ્યું ખેતર. આ બધો બાજુ પણ ખેતર નહીં પેલા આપણા ખેતરમાં આવતા તું નેનો હતો રમાડતા એ રે. બરોબર ખેતર આપડા આટલા બધા ખેતર નતા. પૈસા મોકલાય ખેતર લીધા બધા. હાલે બીજા લીધો ને બીજા 3 લીધો. હા 2-3 લીધો. સારું. હા ના અરે અમારો છોકરો પેલો તમારે એનો આવડો હતો ને રમતો હતો એ તમારો ભાઈ રમાતો ફેરવતો હતો અમેરિકા છે તો હાલ થજો પગે લાગ ભગવાન તારો હારું કૃષિ કરતી સુખી થઈ ગઈ. મારો તો યાર પેલાને ચોક ગોઠવો તો યાર મારો કશું ઘેર કરતો નહીં. રખડતો અરે પાણી કહીને મોકલે પાણી લઈને આલો પાણી લાયક. હા ત્યારે કેવી રીતે ગોઠવી દઈએ આપણે. હા કોઈ આવતું ફોર્મ ફોર્મ બધું ભરવું પડે. હા તે ભરવા આ છોકરાને કહીએ એમને કહી દે તે બધું ભરી આલે. તમારો છોકરો જતો રહે અમેરિકા. કંપની ગોઠવી દે. અમની કંપની ચાલે છે તો ભાઈ એવું કોક કરી આલ ને મને. મારા રખડતો હતો કોક તમારા અંગાત લઈ જાય તો જગ્યા ભણેલો નહીં. હે તો અમારી કંપની સેટ કરી દઈએ. ભણેલો ચાલશે? હા એટલે ભણે નહીં ભણેલો તો કોઈ તો નહીં ઓળખાણ થઈ જાય. હા તો ભાઈ ફોર્મ આવતું હોય તો ભરી આલો ને. હા એ ફોર્મ આપણને એક એક્સ્ટ્રા છે મોટો. હા તો આપણે ભરી આલો ને. તો આ ફોર્મ ભરવું પડે. હા ભાઈ ભરી આલ ને કોકનું સારું થતું હોય તો હું ખોટું આપણે ભાઈ પાડોશી કહેવાય સીધા પાડોશી. ફોર્મ નું કરવાનું લઈ જઈશ. આ તમારા છોકરાનું નામ હતું મોન્ટુ. મોન્ટુભાઈ જનતાભાઈ રાઠવા. અને આપણું ગામ અમારું ગામ પાટણ. અને બીજું કઈ એની ઉંમર થઈ 25 વર્ષ. હા એ જ એની 25. પછી કઈ લખવાનું બીજું કોઈ નહીં. એનો 10મું ભણેલો. 10મું ભણેલો બસ 10મું STD. ગમે તે કઈ નહીં ઓળખાણ હોય ને આપણે તો કરાવી જાય બરોબર. પરમિનન્ટ એડ્રેસ એનો અમારે પાટણ અંબાજીનગર. અહીંયા વિઝા એનો મોકલવામાં આવશે. એનો વિઝા આવશે ને હા એટલે આજે કના લોનું મારા ફોર્મ લઈ જઈ જમા કરી દે. તમે લેજો ને સારું. ના એમ તો હોશિયાર આમ તો પછી કોમ કમ્પ્લીટ કરશે પાછું. હા હેરો તા આવજો તા. તાર ફોર્મ ભર્યું અમેરિકા જવાનું વિઝા આવશે ટપાલ લઈને આવશે. સારું આવો તાર વાત હું જો. એટલે લઈ આવજો. સારું જજો. સારું અને પછી કોઈક ધંધો બંધો કરજો કોક એ ભાઈના અંગાથી. હા હેડ તાર તારે અમેરિકા જવાનું હો. મારું અમેરિકાનું ફોર્મ ભરાઈ ગયું. કોમ કોમ કર હેડ આપણી માટી ફેંક તો કોક તારે અમેરિકા મોકલી. મારે અમેરિકા જવાનું હવે આ કોમ કરવાનું. કર તો ઓળખું તો કોક તારે લઈ જવા વાળો મળે. એ બધી માટી ઓળખી કરી દે. અલે જનતાભાઈ મોટાભાઈ ચો એટલે આ છેલ્લી પોલીસ ટપાલો રહી ગયો. ભાઈ ભાઈ બોલો. આ ટપાલ મોટાભાઈ જનતાભાઈ ચો. હા એ તો મારા ભાઈબંધ ને યાર ખાસ. આમાં સહી કરી દેજો નાખી દેજો. હા લ્યો હું લાવો સહી કરી દઉં એટલે હું તમારો પોકાટ દઉં. હું લાવો એને આપી દેજો. હા લ્યો. આપી દેજો. ના હું પોકાટ દઉં એમનું. હું તમારે કોઈ ચિંતા ના કરતા. હું આ કોમ પટી જાય મૂકું પાવરો અને પછી પોકાટ દઉં એમનું. જનતા કાકા
આ તમારી ટપાલ આવી છે છોકરાની. આ પેલી તમારા છોકરાએ ભરી હતી એ ઓ એ 4 મહિને જવાનું આવ્યું છે. કઈ તારીખ હા આ જોઈ લે તારીખ. આ એકરો સગરો હા 16 તારીખ હા 16 તારીખ જવાનું હોય. હા હા તે મોકલી દો તમારે ભવિષ્ય સુધરી જાય હો. હા વિસા દેવાના હે 16 તારીખે હા કેમ જવાનું હોય 16 તારીખે તો મૂકવા દીધું છે હા તો નજીક આવ્યા તો બધું તૈયાર કરવું પડે હા તો હું જમતા કાકા જાઉં હો. હા હા ભાઈ હા હા વાલવા આવ્યો તો પિસ્તોલ. હા 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 એ મૂકવા આવજો એ હા હા તો હું બધું તૈયાર કરવા જાઉં હવે તો હા અરે છોકરો અમેરિકા જશે હા મજા આવી હા મનતા હવે તૈયાર થઈ જશે હા હા એ હા એ હા રહેતો ને હા તો ને એ મજા આવી જઈ હા ભાઈ વાહ હા ભાઈ વાહ એ ટપાલ આવી હે બલ્લે બલ્લે મારે હવે તૈયાર થવું પડશે બધું હવે તારીખ નજીક આવી અરે જતું રહેવું હોય ને હવે તો મારે 20 તારીખ આવી છે એટલે મને અંગાત જતો ને તો થોડી કંપની છે હા હા એટલે અમારે હવે કંપની વધારે કોમ આવ્યું કંપની વધારે આવ્યું. ના 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 તું તો જા. આપણે પેલા એ કોમ કરવાનું પેલું. તૈયાર થા અમે હવે જમતા કાકા ટિકિટ હા હા એનો છોકરા નમાવાની આવવાનું જ છે. 16 તારીખે જ આવી હોવાની. એને તો એટલે ચલો ને હાથ કર હા 16 તારીખે જ એને આવી જરૂર પડશે વિચારી આ જોશે હા ચાલ લે તો ઠેલા મૂક અને તાર પાસપોર્ટ ને બધું લેજે પાછો. પાસપોર્ટ ને બધું લીધું હમ. હો બધું આવી ગયું આ તો લે મેં મૂકી દે હેલો સર હા હેલો તું ને ભેગા ભેગો અહીંયા અંગાથી કંપની રહે ને એમ કે મૂકી આવી. ઠેલો ને તો લાવે ને ના ત્યાં પડ્યું તે જ છે અને ગાડી આપણે કરી પડશે ને હા ઓલા ટેક્સી કરેલી જ છે એટલે ઘેર આવી જશે કરેલી હા હતો તું હતો નહીં એમ કે. હા અને પાછું જો એટલે પણ ભાંજી હારું પાછું હો. હા હા ભણજે પાછો અને હા, તો ફોન કરજે આ ભાઈ શીખવાડે અને આ જમતા કાકાનું કોક નામ રોશન કરજે પાછું. આપણે ખેતરમાં કશું થતું નથી હા ગાડી આવી ગઈ હેડો. આવી જાય હા હેડો બેજા. હા તો ફાવશે લાઈને હા એ ઉભા એ સોડી ફાવા સિટીઓમાં બધી ફોરેનમાં બધી સોડીઓ જ ચલાવે એવું હે? હા ઓલા આ ટેક્સી તારો એને હાથવીને અને પહેલા અને રસ્તે બધી ઊભું આવીએ. હા. જઈ જતો. બસ સ્ટેશન. આગળ બસ સ્ટેન્ડ ઉતાર ઓ, બહાર તો પછી તમે બેહાડીને ઉતારીએ. A few moments later. હાલો, ભાઈ આવી ગયું એરપોર્ટ હાલો. આવી ગયું. હાલો, મૂકવા હાલો. ઉતરો હાલો તારે. અરે હાથવીને જજો હો ભાઈ. હા હેડો. પેલા તો તમે જજો, ત્યાં હો. કરો ને. હા તો આવજો. હા આવજો. અને જલ્દી હાથમાં. તો આવજો હો. હા. હાલો, આપણે તો પાછા આવજો. એ જઈ પછી તો તમે બતાવી વાત. જમતાનું ઘર છે હજુ કે આ તો બધું બદલાઈ ગયું. આ તો જો કે બંગલા ગાડીઓ આ સ્કૂટરો આ બધું હા કેવું લાગે લગભગ આ કહેતો તો ભાઈ નંબર આ 278 કહેતો આ જ હોવું જોવો ઘર તો. હા એટલે જમતા ભાઈ શું કરવાનું? હા